મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટાટ સેકન્ડરી તેમાં જે પ્રોવિઝનલ આન્સર કે આવી છે તેના આધારે પાર્ટ 1 જેમાં પ્રશ્ન નંબર 1 થી 100 પૂછાય છે તેમાં પેપર જે કેટેગરી ડી છે તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું। મિત્રો આ ઉપરાંત કેટેગરી એ જેમાં પ્રશ્ન નંબર 1 થી 100 તેનો સોલ્યુશન કરેલો વિડીયો એ ચેનલમાં મૂકેલો છે, તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। હવે વધુ સમય ન લેતા મિત્રો આપણે પ્રશ્ન ક્રમાંક અને તેમાં સાચો જવાબ શું આવે છે તે જોઈશું। તો એ કેટેગરી ડી પ્રમાણે આપણે સોલ્યુશન કરીશું। તેમાં પહેલો જ પ્રશ્ન છે, તેમાં જવાબ આવશે 2 4। બીજા નંબરમાં જવાબ આવશે 2 22। ત્રીજા નંબરમાં જવાબ આવશે ડી। ચોથા નંબરમાં જવાબ આવશે 2 કેટલાક ફૂલ સુંદર છે। પાંચમા નંબરમાં જવાબ આવશે C 27। છમાં જવાબ આવશે એ 6 કિલોમીટર ઉત્તર। સાતમા જવાબ આવશે 2 રવિવાર। આઠમા જવાબ આવશે 2 1983। નવમા જવાબ આવશે સી। દસમા જવાબ આવશે એ રૂસ। 11મા જવાબ આવશે બી થ। 12મા જવાબ આવશે સી 30 વર્ષ। 13મા જવાબ આવશે એ 218। 14મા જવાબ આવશે એ પશ્ચિમ। 15મા જવાબ આવશે ડી 9। 16મા જવાબ આવશે ડી ફક્ત 1 2 અને 4। 17મા જવાબ આવશે સી ફક્ત 1 અને 3। 18મા જવાબ આવશે એ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 14 સપ્ટેમ્બર। 19 તેમાં જવાબ આવશે એ ભિક્ષુ અખંડ આનંદ। 20 તેમાં જવાબ આવશે બી। 21 તેમાં જવાબ આવશે સી કાંત। 22 તેમાં જવાબ આવશે કલમ 2। 23 તેમાં જવાબ આવશે સી મંત્રીમંડળ। 24 તેમાં જવાબ આવશે એ ગ્રામસભા। 25 તેમાં જવાબ આવશે ડી હસમુખભાઈ પટેલ। 26 તેમાં જવાબ આવશે ડી 1 2 3 4। 27 તેમાં જવાબ આવશે ડી ફક્ત 2। 28 તેમાં જવાબ આવશે એ 38મા। 29 તેમાં જવાબ આવશે સી ફક્ત 2 અને 3। 30 તેમાં જવાબ આવશે બી ફક્ત 2 અને 4। 31 તેમાં જવાબ આવશે સી ફક્ત 3। 32 તેમાં જવાબ આવશે બી। 33 તેમાં જવાબ આવશે ડી 1 2 3 4। 34 તેમાં જવાબ આવશે એ ગોવા। 35 તેમાં જવાબ આવશે ડી ફક્ત 1 અને 4। 36 તેમાં જવાબ આવશે બી વ્યાખ્યાન કથન। 37 તેમાં જવાબ આવશે બી સાપેક્ષ માપન। 38 તેમાં જવાબ આવશે ડી। 39 તેમાં જવાબ આવશે બી। 40 તેમાં જવાબ આવશે ડી। 41 તેમાં જવાબ આવશે બી મનોવલણ। 42 તેમાં જવાબ આવશે ડી એકમ। 43 તેમાં જવાબ આવશે બી સિદ્ધિ પ્રેરણા। 44 તેમાં જવાબ આવશે ડી। 45 તેમાં જવાબ આવશે એ સાંવેગિક વિકાસ। 46 તેમાં જવાબ આવશે ડી। 47 તેમાં જવાબ આવશે ડી। 48 તેમાં જવાબ આવશે બી તુલનાત્મક। 49 તેમાં જવાબ આવશે એ। 50 તેમાં જવાબ આવશે એ। 51 તેમાં જવાબ આવશે ડી પ્રકૃતિવાદ। 52 તેમાં જવાબ આવશે એ આદર્શવાદ। તો મિત્રો અહીં આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે પાર્ટ 1 તેમાં કેટેગરી જે ડી છે તે પેપરનું સોલ્યુશન છે। જો મિત્રો તમારી પાસે એ બી સી કે એ કેટેગરીનું પેપર હોય તો આ જે સોલ્યુશનના પ્રશ્ન ક્રમાંક આપેલો છે તે તમારે આગળ પાછળ આપેલો છે તે ખાસ જોઈ લેજો।
આ ઉપરાંત જે મેન મુખ્ય વિષય છે તેના પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. ચેનલમાં તમે નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે જોઈશું તો 53, તેમાં જવાબ આવશે એ. 54, તેમાં જવાબ આવશે સી. 55, તેમાં જવાબ આવશે બી, 4 દિવસ. 56, તેમાં જવાબ આવશે સી. 57, તેમાં જવાબ આવશે ડી, પ્રકૃતિવાદ. 58, તેમાં જવાબ આવશે બી, વ્યવહારવાદ. 59, તેમાં જવાબ આવશે સી. 60, તેમાં જવાબ આવશે એ. 61, તેમાં જવાબ આવશે સી, રસ. 62, તેમાં જવાબ આવશે એ. 63, તેમાં જવાબ આવશે સી. 64, તેમાં જવાબ આવશે સી, મંદબુદ્ધિ. 65, તેમાં જવાબ આવશે એ, શાસ્ત્રીય અભિસંધાન. 66, તેમાં જવાબ આવશે ડી, આવૃત્તિ લઘુકોણ. 67, તેમાં જવાબ આવશે સી, બહુલક. 68, તેમાં જવાબ આવશે બી, ગુણોત્તર માપ પદ્ધતિ. 69, તેમાં જવાબ આવશે બી, અધ્યયન પદ્ધતિ પ્રયુક્તિ. 70, તેમાં જવાબ આવશે ડી, સૂચના આપવી. 71, તેમાં જવાબ આવશે સી. 72, તેમાં જવાબ આવશે સી, શોધેટ. 73, તેમાં જવાબ આવશે બી, ફોર. 74, તેમાં જવાબ આવશે બી. 75, તેમાં જવાબ આવશે બી, બ્લેક. 76, તેમાં જવાબ આવશે સી, વિથ. 77, તેમાં જવાબ આવશે એ. 78, તેમાં જવાબ આવશે બી. 79, તેમાં જવાબ આવશે સી. 80, તેમાં જવાબ આવશે સી. 81, તેમાં જવાબ આવશે એ. 82, તેમાં જવાબ આવશે બી, એન. 83, તેમાં જવાબ આવશે સી. 84, તેમાં જવાબ આવશે બી. 85, તેમાં જવાબ આવશે એ, દીડ ધે. 86, તેમાં જવાબ આવશે એ. 87, તેમાં જવાબ આવશે બી. 88, તેમાં જવાબ આવશે ડી, સ્લેશ. 89, તેમાં જવાબ આવશે ડી, સપ્તમી. 90, તેમાં જવાબ આવશે બી. 91, તેમાં જવાબ આવશે બી. 92, તેમાં જવાબ આવશે બી. 93માં જવાબ આવશે એ. 94, તેમાં જવાબ આવશે સી. 95, તેમાં જવાબ આવશે બી. 96, તેમાં જવાબ આવશે સી, અલ્પવિરામ. 97, તેમાં જવાબ આવશે એ, નાનો કૌંસ. 98, તેમાં જવાબ આવશે એ. 99, તેમાં જવાબ આવશે ડી. 100, તેમાં જવાબ આવશે ડી, વૃદ્ધ. તો અહીં મિત્રો પ્રશ્ન નંબર 1 થી 100 નું સોલ્યુશન પૂરું થાય છે. અહીં જે કેટેગરી છે તે ટી કેટેગરીનું પેપર છે. જો તમારી પાસે એ, બી, સી કે એ કેટેગરીનું પેપર હોય તો આ પ્રશ્ન તમે પાછળ આપેલા છે તે તમે જોઈ લેજો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ભારત.